આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસોડા લખતરના ધારાસભ્ય પીકે પરમારના વરદસ્તે અનુસૂચિત જાતિ વિસ્તારમાં નવનિર્મિત કમ્યુનિટી હોલ તેમજ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ દસોડા પાટડી તાલુકાના વડગામ ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં પૂર્વ ચેરમેન અને શાસક પક્ષના નેતા મોહનભાઈ ડોરિયાએ સામાજિક ન્યાય નિધિમાંથી આ કમ્યુનિટી હોલ માટે ગ્રાન્ટ આપી હતી। એમાંથી આ ડોક્ટર ભીમરાવ આંબેડકર કમ્યુનિટી હોલનું લોકાર્પણ દસોડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમારના વરદસ્તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે ઉત્તરના અનુજાતિ વાસમાં પેર બ્લોકનું અને કમ્યુનિટી હોલ ખાતે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા અદ્યતન હેન્ડવોશ સુવિધાના કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યશ્રીના વરદસ્તે કરાયું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ આગેવાન ખેંગારભાઈ ડોડિયા, ગુજકો માર્શલના ડાયરેક્ટર જયસંગભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ ઠાકોર, પરમ પૂજ્ય પાંડદાસભાઈ દસોડા, વડગામ ગામના ઉત્સાહી સરપંચ વ્રતભાઈ રાઠોડ, ખારાપાટ વણકર સમાજનાથના જજ ગણપતભાઈ રેવર, આગેવાન નાગરભાઈ મકવાણા, પાટડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા, ઉત્સાહી યુવા આગેવાન વિજય વાલાભાઈ ભરવાડ, પરબતભાઈ રબારી રાઠોડ, ડીકે મકવાણા, પ્રવીણભાઈ વાણિયા, નટુભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ, વસરામભાઈ રાઠોડ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ તકે દસોડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પીકે પરમારે સરકારશ્રીની અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને હું તમારો છું, તમારો દીકરો છું, કોઈપણ કામ માટે મારું ધ્યાન દોરજો, સતત વિસ્તારની સમાજની રાત દિવસ ચિંતા કરીએ છીએ અને મને તમે સમાજે ધારાસભ્ય બનાવ્યો છે અને હું કરુણ ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, ત્યારે તમારો આ સાથ સહકાર મળતો રહે એવી આશા રાખીએ। આ કાર્યક્રમમાં વડગામ વસ્તી પંચના આગેવાનો, યુવાનો, મહિલાઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડીકે મકવાણા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।